જય શ્રી કૃષ્ણ મિત્રો ચકલી કહે છે ગરુડ પુરાણ મુજબ પુત્ર પ્રાપ્તિના ઉપાયો કઈ તિથિએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ ધર્મગ્રંથમાં મનુષ્યના જીવનના 4 પુરુષાર્થોનું વર્ણન કરવામાં આવ્યું છે ધર્મ અર્થ કામ અને મોક્ષ છે તેથી તેને પુરુષ ચતુષ્ટય પણ કહેવામાં આવે છે સમગ્ર જીવન આના આધારે વ્યક્તિનો નિર્ધારણ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સંતાન દ્વારા જ વ્યક્તિને મોક્ષનો માર્ગ મળે છે અને પૂર્વજોને પણ આત્માની શાંતિ મળે છે આથી દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેઓ સંતાન પ્રાપ્ત કરી શકે અને વંશ આગળ વધી શકે નમસ્કાર મિત્રો અમારો એક ઉદ્દેશ્ય દરેક ઘર સુધી પહોંચવાનો છે જે અમારા ધર્મ સ્થાનમાં લખેલું છે તેથી જ અમે તમને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે કહીએ છીએ ગરુડ પુરાણ અનુસાર પુત્ર પ્રાપ્તિની રીતો કઈ તારીખે ગર્ભ ધારણ ન કરવો જોઈએ દરેક દંપતીના મનમાં પુત્રની ઈચ્છા હોય છે અને આ ઈચ્છા ત્યારે વધી જાય છે જ્યારે દંપતીને બાળક તરીકે પહેલેથી જ એક પુત્રી હોય છે આજના સમયમાં પુત્ર અને પુત્રીને સમાન ગણવામાં આવે છે પરંતુ પછી કેટલાક એવા છે જેઓ દીકરીની સાથે પુત્રની ઈચ્છા રાખે છે ઘણા દંપતીઓના નસીબમાં પુત્ર નથી હોતો તેથી તેઓને હંમેશા પુત્રી મળે છે આવા દંપતીઓ માટે ગરુડ પુરાણમાં કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે જે પુત્ર પ્રાપ્તિમાં મદદ કરી શકે છે માસિક ધર્મના 4 દિવસ પૂરા થતાની સાથે જ સ્ત્રીએ પહેરેલા કપડાની સાથે સ્નાન કરવું જોઈએ જેથી તે માસિક સ્રાવમાંથી મુક્ત થઈ જાય 7 દિવસ પછી સ્ત્રી ભગવાનની પૂજા અને ઉપવાસ કરવા માટે યોગ્ય બની જાય છે ગરુડ પુરાણ અનુસાર જો દંપતીને આ 7 દિવસની અંદર જો મિલન કરે છે તો સંતાન ખરાબ વિચારો સાથે જન્મે છે એટલા માટે આ 7 દિવસ મિલન માટે યોગ્ય નથી મિત્રો એકવાર નીચે કમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ અવશ્ય લખો ગરુડ પુરાણ મુજબ 8મા દિવસે સંભોગ કરવાથી અવશ્ય પુત્રનો જન્મ થાય છે અને 5મી રાત્રિએ સમાગમ કરવાથી પુત્રીની પ્રાપ્તિ થાય છે તથા 6ઠી રાત્રિ સમાગમ કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે 7મી રાત્રે મિલન થવાથી એક વંઝિલ પુત્રીની પ્રાપ્તિ થાય છે 8મી રાત્રે મિલન કરવાથી બળવાન પુત્ર પ્રાપ્ત થાય છે 9મી રાત્રે મિલન કરવાથી સુંદર પુત્રી પ્રાપ્ત થાય છે 10મી રાત્રે વિદ્વાન અને ખૂબ જ સારો પુત્ર જન્મે છે 11મી રાત્રે મિલન કરવાથી સુંદર આચારવાળી કન્યાની પ્રાપ્તિ થાય છે 12મી રાત્રે મિલન થવાથી ગુણવાન પુત્રનો જન્મ થાય છે 13મી રાત્રે મિલન લક્ષ્મી સ્વરૂપે દીકરીનો જન્મ થાય છે 14મી રાત્રે મિલન થવાથી ગુણવાન બુદ્ધિશાળી અને બળવાન પુત્રનો જન્મ થાય છે એવું માનવામાં આવે છે કે પત્નીએ પતિની ડાબી બાજુ સૂઈ જવું જોઈએ આમ કરવાથી થોડીવાર પછી ડાબી બાજુ સૂવાથી જમણી નાકનો સ્વર શરૂ થાય છે અને જમણી બાજુ લેવાથી ડાબી નાકનો સ્વર શરૂ થાય છે પછી જ્યારે પુત્રની ઈચ્છા હોય ત્યારે તે સ્થિતિ મિલન પહેલા તે ખાતરી કરવી જોઈએ કે પુરુષનો જમણો ચંદ્ર સ્વર ચાલતો હોય અને સ્ત્રીનો ડાબો એટલે સૂર્ય સ્વર ચાલતો હોવો જોઈએ અને તે જ સમયે ગર્ભ ધારણ થવો જોઈએ આમ કરવાથી ચોક્કસપણે પુત્રનો જન્મ થશે હવે વાત કરીશું કઈ તારીખે કોઈએ ગર્ભ ધારણ ન કરવો જોઈએ આપણા શાસ્ત્રો અનુસાર શ્રાદ્ધ પક્ષ પૂર્ણિમા અમાવસ્યા અને ગ્રહણના સમયે ગર્ભ ધારણ ન કરવો જોઈએ આ સિવાય સ્ત્રીએ તેના વ્રતના દિવસે પણ ગર્ભ ધારણ ન કરવો જોઈએ જે દિવસે તમે વ્રત રાખો છો તમારે ગર્ભ ધારણ કરવાનું ટાળવું જોઈએ ઉપવાસના દિવસે ગર્ભ ધારણ કરવો અશુભ માનવામાં આવે છે આવા દિવસે ગર્ભ ધારણ કરવાથી બાળકો ખરાબ વિચારો સાથે જન્મે છે આ સમયગાળા દરમિયાન તમારે ખાટા ખોરાક ન ખાવા જોઈએ સ્ત્રી ગર્ભ ધારણ કરે કે તરત જ તે ગાયનું દૂધ પીવાનું શરૂ કરવું જોઈએ પીપળના ઝાડ પર લાલ દોરો બાંધીને પણ પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી શકો છો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી પુત્ર પ્રાપ્તિ થાય છે કારણ કે પીપળાના ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ વાસ કરે છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબની સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો અને સાથે જ કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે